બનાસકાંઠાના વડગામ તાલુકાના ખેડૂતોએ હવે સરકાર સામે બાયો ચડાવી છે। મગરવાડા ગામે કિસાન સંઘ અને ખેડૂતોની મળેલી મહાબેઠકમાં તળાવો ભરવા, બટાકામાં સબસિડી અને બેંકોના ધિરાણ જેવા સળગતા મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી। ખેડૂતોની મુખ્ય માંગ છે કે ગામડાઓના તળાવોને પાઇપલાઇન દ્વારા સત્વરે ભરવામાં આવે। સરકાર પર આક્ષેપ કરતા ખેડૂતોએ કહ્યું કે પાઇપલાઇનો નખાઈ ગઈ પણ પાણી હજી સુધી તળાવ સુધી પહોંચ્યું નથી। ભર ઉનાળે પાણીના તળ ઊંડા જતા ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની ગઈ છે। માત્ર પાણી જ નહીં પણ આર્થિક પાયમાલી પણ ખેડૂતોને આંદોલન તરફ ધકેલી રહી છે। બટાકાના ભાવ તળિયે જતા ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે, ત્યારે સરકાર બટાકામાં વહેલી તકે સબસિડી જાહેર કરે તેવી પણ માંગ ઉઠી છે। આ ઉપરાંત બાજરીના ટેકાના ભાવમાં નોંધણીની તારીખ લંબાવવા અને બેંકોમાં ધિરાણ ભરતી વખતે ખેડૂતોને પડતી હેરાનગતિ બંધ કરવા માટે ખેડૂતોએ રણશીંગો ફૂંક્યું છે। ખેડૂતોને કિસાન સંઘના આગેવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો સરકાર આ મુદ્દાઓ પર ગંભીરતાથી વિચાર નહીં કરે તો આ લડાઈ હવે રસ્તા પર આવશે। ખેડૂતોની જે માગણીઓ છે કે બટાકાના ભાવ ઓછા હતા, તેથી ખેડૂતોએ કોલ્ડ સ્ટોરમાં મૂકવા પડ્યા છે અને કોલ્ડ સ્ટોર અને ભાવ ઓછા હોય તેથી ખેડૂતને પોસાય તેમ નથી અને ખેડૂતને આપઘાત કરવાના વારા આવ્યા એવું છે। બીજું, મગફળીના જે MSPના ભાવ, ટેકાના ભાવ જે જાહેર કરવામાં આવે છે તે બહુ લેટ જાહેર કરવામાં આવે છે, એટલે મગફળીનું ઉત્પાદન થાય તે વખતે જ એની ખરીદી થાય એવી ખેડૂતોની માગણી છે। તેમજ ગામના તળાવો જે નીમ થયેલા હોય અથવા ના થયેલા હોય પણ દરેક ગામના તળાવો પાણીથી ભરવા જોઈએ। ખાલી વડગામ તાલુકાના બધા તળાવો ભરાય એવું આયોજન થાય એવું સરકારશ્રી દ્વારા સરકારશ્રીને અમારી માગણી છે। એ માટે ભારતીય કિસાન સંઘના કારોબારી તથા ખેડૂત આગેવાનો અમે ભેગા થઈને મિટિંગ આજે મગરવાડા આયોજન કર્યું હતું। કામ ઝડપી નહીં થાય તો શું નિર્ણય રહેશે? કામ ઝડપી નહીં થાય તો ઉગ્ર આંદોલન થશે। ભારતીય કિસાન સંઘના નેતૃત્વ દ્વારા પહેલા જે આયોજન થયું હતું કર્માંત મુક્તેશ્વરનું આંદોલન, એવું ઉગ્ર આંદોલન થશે। વડગામ તાલુકાના બધા તળાવો ભરાવા જોઈએ।